નવા ડિરેક્ટર સાથે અત્યારે કામ કરો, તો લાઈક તમે એમને સજેશન આપતા હોય કે આ રીતે નહીં, આ રીતે તમે ફ્રેમ લેશો તો વધારે સારું લાગશે? ના, 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 ક્યારેય હિંમત ના કરું. ક્યારેય નહીં. અને આઈ ડોન્ટ થિંક ઇટ્સ એ અમારી જોબ નથી, અમારું જોબ નથી. એ અમારે ક્યારેય ના કહેવાય. કોઈ પણ એક્ટર. મને બહુ જ ચીડ છે એવા એક્ટર્સથી કે જે લોકો ડિરેક્ટરને જઈને કે અથવા તો મારી બાજુમાં આવીને કે, "યાર આ જો તો ખરા કેવી ફ્રેમ લગાડી છે. આમાં આવું નીચેથી નહીં યાર, એ તમારું મીડિયમ છે જ નહીં. સરેન્ડર યોરસેલ્ફ." ઓફકોર્સ એટલે હું એવું કહું સરેન્ડર એટલે તમારો મિસયુઝ થવા દો, તમને ગમે તેમ ટ્રીટ કરે એમ કરવા દો, એવું નથી કહેતો. બિલકુલ એવું નથી કહેતો. પણ તમારી આ જે તમે જે મીડિયમમાં છો એ ડિરેક્ટરનું મીડિયમ છે. હમ. એટલે કયો શોટ લગાડે છે, કોણ ડીઓપી છે, કોણ કોસ્ચ્યુમ કરે છે, આ છે તે છે, ઇટ શુડ બી નન ઓફ અવર બિઝનેસ. એટ ધ સેમ ટાઈમ એનું સામે એક દલીલ એવી પણ છે કે દેખાવાનો તો અમે છીએ, તો અમે જોઈશું જ કે કોણ કોસ્ચ્યુમ કરે છે, શું ફ્રેમ લગાડી છે, કેવું બધું છે. એટલે એને હું ખોટું નથી માનતો. પણ તો પછી એને કોમ્યુનિકેટ અને કન્વે કરવાની એવી રીત હોય ને કે સામેવાળાને કે ડિરેક્ટરને કે પ્રોડ્યુસરને લાગે કે નહીં યાર આ જેન્યુઇન કન્સર્ન છે હમ. અને આ ફિલ્મના અને એના કેરેક્ટરના બેટરમેન્ટ માટે કે છે. તો વાત બરાબર છે. તમારી કહેવાની રીત બહુ મેટર કરે છે. પણ તમને જ બધું આવડે છે ને કયા લોકોને લઈ લીધા છે એ પ્રકારનો એટીટ્યૂડ ઇઝ વેરી ડેન્જરસ એન્ડ વેરી હઝાર્ડસ એ પર્ટિક્યુલર માણસ માટે, એના પ્રોફેશનને, એના પ્રોફેશનલ બિહેવિયર માટે એ હું ક્યારેય એન્ડોર્સ નથી કરતો અને આઈ વેરી મચ ડિસલાઇક ઇટ. મને બિલકુલ નથી ગમતું એવું.